આપણો ટોપિક છે કેપેસિટર. હવે કેપેસિટરમાં નીટ જે ટાઈપની અથવા ગુજકેટ એ ટાઈપની કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં જે પૂછાય છે એના માટે આપણે અત્યારે ઓવરઓલ આઈડિયા અને સાથે એનું ડિટેલ ડિસ્કશન કરીએ છીએ. તો એમાં હું માનું ત્યાં સુધી જે એનસીઈઆરટીમાં આવી ગયેલા ટોપિક હશે હું અહીંયા રિપીટ નહીં કરું. ફક્ત આપણું નીટનું લેક્ચર હશે એટલે મોટા ભાગે જ્યાંથી એના ટાઈપના એક્ઝામ્પલ સ્ટાર્ટ થતા હશે અથવા એના ટાઈપના ટોપિક હશે એની આપણે ડિસ્કશન કરીશું. તો અહીંયા સમજો પહેલા કેપેસિટરનો ટોપિક છે. તો કેપેસિટરમાં સિમ્પલ આટલા ભાગમાં આપણે ડિવાઈડ કરેલું છે. હું માનું ત્યાં સુધી આ પ્રમાણે ચેક કરતા જઈશું તો મોટા ભાગના કેપેસિટરના ટોપિક આપણે કવર કરી લઈશું. એમાં પહેલું છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સમાં C = Q/V નો જે ટોપિક આવે છે એના આધારિત જે ક્વેશ્ચન્સ બનતા હશે અથવા એ ટાઈપના જે રિલેશન હશે એના આપણે અહીંયા ડિસ્કસ કરીશું. એના પછી થોડીક કેપેસિટરની એક એનર્જીનો ટોપિક આપણે લેવો પડે છે. એનર્જીનો ટોપિક અહીંયા બતાવ્યો છે, અહીંયા પણ બતાવ્યો છે, કારણ કે અહીંયા શરૂઆતમાં ઇનિશિયલમાં આગળ વચ્ચેના ટોપિકમાં એની જરૂર પડે છે. એટલે આપણે કેપેસિટરની એનર્જીનો ટોપિક એક ડિસ્કસ કરી લઈશું સામાન્ય, જે એનસીઈઆરટીમાં તમને ઓલરેડી ચાલ્યો હશે. એના પછી મહત્વનો ટોપિક આવે છે સર્કિટ સોલ્યુશન. તો કનેક્શન જેને કહીએ છીએ. હવે કનેક્શનમાં જોવા જઈએ તો એમાં સર્કિટ સોલ્યુશન, ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન એ ટાઈપના ટોપિક્સ છે એ આપણને જોવા મળશે. હવે આ જે છે એની અંદર શ્રેણી સમાંતર, હું માનું ત્યાં સુધી જનરલ કેસમાં આપણે સમજવા જઈએ સિમ્પલ શ્રેણી સમાંતરના આધારે તો એમાં થોડું કોમ્પ્લિકેશન રહેશે. પણ ધારો કે અમુક વખતે એવી ટાઈપના બી જોવા પડશે ચાર્જ કર્યા પછી શ્રેણી જોડીએ તો શું થાય, ચાર્જ કર્યા પછી સમાંતરમાં જોડીએ તો શું થાય. તો એ ટાઈપના ટોપિકને આપણે પહેલા ડિસ્કશનમાં લઈશું અને એના સિવાયના કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ પણ આપણે આની અંદર એડ કરીશું. નેક્સ્ટ એના પછી જે અહીંયા આવે છે એ આ મેઇન ટોપિક છે. આના એક ભાગમાં આપણે કનેક્શન રાખીએ છીએ, બીજા ભાગમાં આ પડે છે જેની અંદર ડાયલેક્ટ્રિક સાથેની એનર્જી બધી જ ચર્ચા કરવી પડશે. તો ઉર્જા ઘનતા, બળ, દબાણ, ઇલેક્ટ્રિક નાખીએ તો શું થાય, ના નાખીએ તો શું થશે. તો એ ટાઈપની કેપેસિટરની જે ડિસ્કશન આવે છે એ બધી આની અંદર જોવા મળશે. અને છેલ્લે આ બધું પૂરું થાય એટલે આ બેનું કોમ્બિનેશનથી અમુક કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ બનતા હોય છે. તો એનું સોલ્યુશન આપણે ચેક કરીશું. ટૂંકમાં આ આપણા માટેનો એક ફ્લો ચાર્ટ છે કે આપણે આના આધારે આપણે વર્ક કરવાનું છે. હવે ઇનિશિયલમાં હું કહું છું તો પહેલા C = Q/V અને એનર્જી એના ઉપરથી આપણે આગળ જોવાનું છે. તો અહીંયા આપણે સમજીએ. સમજો અહીંયા એક ગોળો મૂક્યો હોય અથવા એક પ્લેટ હોય. વાહક પ્લેટ છે, અવાહક સ્ટેન્ડ પર મૂકેલી છે, બરોબર આ રીતની. હવે આના ઉપર જો ચાર્જ મૂકતા જઈએ તો ચાર્જ મૂકતા જઈશું તો એનો વોલ્ટેજ વધતું જશે. તો એ કન્ડિશનમાં આપણને ખ્યાલ આવશે કે C બરાબર કેટલા આવશે, ચાર્જ Q જેટલો વધતો જશે મૂકતા જઈશું અને એનું વોલ્ટેજ V જેટલું વધતું જશે. તો આપણને Q/V નો જે રેશિયો છે એ અચળ રહેતો હતો. એટલે C બરાબર કયું ડિસ્કશન આપણે એનસીઈઆરટી બુકમાં કરેલું છે, C = Q/V. હવે આને જ આપણે કેપેસિટન્સ કહીએ છીએ. કેપેસિટન્સ નો સીધો અર્થ આપણને ખ્યાલ આવશે કે ચાર્જ ભાગ્યા વોલ્યુમ થશે. અને આનો જે પારિમાણિક સૂત્ર છે અથવા એકમ કહીએ એ ફેરેડે એકમ છે, બરોબર. એનો એકમ ફેરેડે થશે. મોટા ભાગે આપણે યુઝ કરીશું માઇક્રો ફેરેડે અને પીકો ફેરેડે નો યુઝ વધારે આવશે. બીજા શબ્દોમાં ફેરેડે એટલે શું થશે તો ફેરેડે નો મતલબ થશે કુલમ પર વોલ્ટ થશે. અને એનું પારિમાણિક સૂત્ર એ રીતે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. C એટલે કુલમ A1 T1, વોલ્ટ, V એટલે જૂલ પર કુલમ. તો એના આધારે જૂલ પર કુલમ એના આધારે સેટ કરી અને પારિમાણિક સૂત્ર પ્રિપેર કરી શકાય. હું માનું ત્યાં સુધી આ એક થયું કે સિમ્પલ એક વાહક આપ્યો હોય ત્યારે એની આ કન્ડિશન હશે. ધારો કે આ એકના બદલે બે વાહક આપ્યા હોય ત્યારે પણ સેમ સિચ્યુએશન જોવા મળશે. જેમ કે અહીંયા આપણે ડિસ્કસ કરીએ આગળ કે આ રીતે બે પ્લેટ અથવા બે ગોળાઓ મૂકવામાં આવશે. એક પ્લેટ અહીંયા છે, બીજી પ્લેટ અહીંયા છે. તો આના ઉપરનો ચાર્જ સમજો +Q હોય, આના ઉપરનો -Q હોય. અને એ સિચ્યુએશનમાં આપણે જોવા જઈએ સમજો બે વચ્ચેનો વોલ્ટેજ V હોય તો આમાં કેપેસિટન્સ C1 બરાબર પણ અથવા C' બરાબર પણ કેટલા આવશે, Q/V રહેશે. સેમ સિચ્યુએશન હશે. ચલો એક કન્ડિશન બીજી બતાવું છું કે અહીંયા સમજો +Q છે, Q' છે, અહીંયા કેટલો રહેશે -Q'. એ વખતે આને જો અર્થિંગ આપેલું હોય તો આનો કેપેસિટન્સ પણ C' બનશે, C" બનશે. ચલો તો C" જે બન્યો છે એ તમને સીધો યાદ હોવો જોઈએ કે આને જ્યારે જમીન સાથે કનેક્શન આપ્યું છે તો જમીન તો ધરતી છે એ આપણે સીધા અર્થમાં કહીએ પૃથ્વીની વાહકતા કેટલી હોય છે, અનંત હોય છે.
એના કારણે જે કંડક્ટિવિટી છે અથવા તો સોરી પોટેન્શિયલ છે, પોટેન્શિયલ 0 ગણવામાં આવે છે. પૃથ્વી અર્થનું પોટેન્શિયલ 0 ગણીશું તો એના કારણે અહીંયા જે જોવા જશો તો પોટેન્શિયલ ડિફરન્સ વધશે અને બીજા શબ્દોમાં સીધા અર્થમાં કહી શકીએ કે એનું કેપેસિટન્સ વધતું જોવા મળે છે. તો આ જ્યારે કન્ડિશન જોવામાં આવશે તો એનું કેપેસિટન્સ છે એ આ કરતા કેવું હશે, વધારે જોવા મળશે. સીધો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સિચ્યુએશન બનશે કારણ કે એનું પૃથ્વી સાથે કનેક્ટ કરી નાખ્યું છે એટલે મેક્સિમમ નેગેટિવ આવશે, એ બાજુ મેક્સિમમ પોઝિટિવ થશે, એના કારણે કન્ડિશન જોવા મળતી હોય છે. આ સિચ્યુએશન આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આ થઈ સામાન્ય C બરાબર Q/V ની વાત. હું માનું ત્યાં સુધી એક એક પોઈન્ટ આપણે પ્રોપર સમજતા જઈશું તો ખ્યાલ આવશે. પહેલા ગોળાના એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ છીએ. જરૂરી એવું નથી કે એક ગોળો વાહક બની શકે, કેપેસિટર ના બની શકે. એક ગોળો પણ કેપેસિટર બની શકે છે, એક વાહક પણ કેપેસિટર બની શકે. એનું કારણ કે એક પ્લેટ સમજો આ પોઈન્ટ પર આપણે ધારી લીધું આ ગોળાનું, તો એની સેકન્ડ પ્લેટ છે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર ધારી આ +Q લઈએ, સામે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર -Q ધારી અને એ પણ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો એક ગોળો અથવા એક વાહક પ્લેટ કેપેસિટર તરીકે યુઝ કરી શકીએ. પણ રિઝલ્ટ પ્રોપર મેળવવા માટે આપણે શું કરીશું, મોટા ભાગે જે બે પ્રકારની પ્લેટ છે એનો યુઝ કરવામાં આવશે. બીજું કેપેસિટરનો એક સિમ્પલ ટોપિક છે તો તમને સીધો અંદાજ હોવો જોઈએ કેપેસિટર શેનું સ્ટોરેજ કરે છે. તો કોઈ ચાર્જનું સ્ટોરેજ પછી આવશે, પહેલા કેપેસિટર એનર્જીનું સ્ટોરેજ કરે છે. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્રના રૂપે એનર્જી સ્ટોર કરે છે. બસ આ બધી વસ્તુઓનો બેઝિક આઈડિયા આપણને પહેલાથી ખ્યાલ હોવો જોઈએ. હવે નેક્સ્ટમાં એના પછી હું આગળ ડિસ્કશન કરું છું તો આની અંદર સમજવાનો ટ્રાય કરજો. તો એક ગોળાના ઉદાહરણથી આપણે લઈએ છીએ. હવે ગોળો છે R ત્રિજ્યાનો છે, એના ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે, બરોબર. તો એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય, તો એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન આવશે V બરાબર K Q/R. આટલું થઈ જાય. અને આપણા માટે જો કેપેસિટન્સ શોધવું હોય તો C બરાબર કેટલું આવે, Q/V, બરોબર. C બરાબર Q/V. અહીંયા એડજસ્ટ કરું તો આપણા માટે કેટલું આવશે, R/K. અને K ની કિંમત લખીએ 1/4πε0. તો આપણા માટે થાય 1/4π, કારણ કે 1 થી છે ઉપર જશે 4πε0 × R થઈ જાય, બરોબર. તો આ એક સિચ્યુએશન આપણને બનશે કે C = Q/V R/K અને K ના બદલે 1/4πε0. જો આ ગોળાની અંદર કોઈ ડાઇલેક્ટ્રિક ભરી કાઢ્યું હોય તો એ જે મીડિયમ વાળો કેપેસિટન્સ જે જોવા મળશે એ કેટલો થાય, 4πε × R થાય. હવે એપ્સાઇલોન ના બદલે આપણે કેટલા લખીએ, K/0. તો આપણા માટે એ રિલેશન આમાં K ડાઇલેક્ટ્રિક અચળાંક બની જશે. તો એ પ્રમાણે યુઝ કરી શકીએ છીએ. તો આ કેપેસિટન્સનું એક ગોળાનું કેપેસિટન્સનું સિમ્પલ ઇક્વેશન તૈયાર થાય છે. ઓકે, દરેકને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે ગોળાનું કેપેસિટન્સ કેટલું થશે. R/K યાદ રાખો અથવા 4πε0 R યાદ રાખો. તમને કોઈ વાર કહી દે પૃથ્વીની આટલી પૃથ્વીનો પર આટલો ત્રિજ્યા છે, બરોબર. તો એનું પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું, તો 4πε0 દરેકને ખ્યાલ હોય. અને R છે એ પૃથ્વીની ત્રિજ્યા થઈ જશે તો પૃથ્વીનું કેપેસિટન્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. કેપેસિટન્સનો મતલબ એની કેપેસિટી કેટલી છે, ચાર્જ સ્ટોરેજ કરવાની, ચાર્જ શું કહેવાય કે એનર્જી સ્ટોરેજ કરવાની. તો એને આપણે કહેવામાં આવશે. તો એટલા માટે એક કેપેસિટર આપણને ખ્યાલ આવ્યો. આને આપણે હેડિંગ આપી શકીએ ગોળાનું કેપેસિટર છે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન ચેક કરીશું. તો એમાં સમાંતર પેરેલલ પ્લેટ કેપેસિટર. હું એની કોઈ વધારે ડિસ્કશન નહીં કરું, મોટા ભાગે તમને આઈડિયા હશે, ટેક્સ્ટબુકમાં આપણે ભણેલા છીએ. પેરેલલ પ્લેટ કેપેસિટરનો ટોપિક આવ્યો છે. આ ટોપિકને બીજો સમાંતર પ્લેટ કેપેસિટર છે. હવે સમાંતર પ્લેટ કેપેસિટરમાં તમને ખ્યાલ હશે આ તરફ સિગ્મા ચાર્જ છે, આ તરફ -સિગ્મા, જેને Q ના આધારે લખી શકીએ છીએ. હવે આ વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જોઈશું તો આ σ/2ε0 પ્લસના માઇનસના ટોટલ તેનો સરવાળો થઈ જશે એક જ ડાયરેક્શનમાં, એટલે આપણને આવશે σ/ε0. આ અંદરનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. તો આને આપણે Q/V લાવવાનો ટ્રાય કરીએ. તો હું માનું ત્યાં સુધી V લાવીશું તો Q ઓટોમેટિક મળશે. V બરાબર કયું સૂત્ર છે, E × D છે. હવે E ના બદલે કેટલા લખાય, σ/ε0. ઓકે, સિગ્મા ના બદલે હું લખી દઉં Q/A × ε0. અંદર કિંમત મૂકીએ તો Q/A ε0 અને ઉપર રહેશે D. હવે આપણે C બરાબર લખી દઈશું Q/V. તો અહીંયા Q/V લખશો તો ε0 A/D આવશે. આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ આવી ગયું છે આપણા માટે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર હોય ત્યારે. તો આની અંદરથી આપણે એક વસ્તુ બતાવી શકીએ છીએ કે કેપેસિટર છે કોના ઉપર ડિપેન્ડ કરે, તો માધ્યમ પર, એરિયા પર અને બે પ્લેટ વચ્ચેના ડિસ્ટન્સ પર. તો આને એક સમાંતર પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આવ્યું છે. જો વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે તો અહીંયા ε0 ના બદલે એપ્સાઇલોન થઈ જશે. તો એ વખતે K ε0 લખી શકીએ છીએ.
આ એક રિલેશન પણ આવશે જે તમને આગળ જતા યુઝ થશે, પણ આપણને પહેલાથી પ્રોપર ખબર હોવી જોઈએ કે જ્યારે માધ્યમ ભરીશું તો એપ્સાઇલોન 0 ના બદલે ઓલવેઝ જ્યારે પણ માધ્યમ ભરવામાં આવે તો મોટા ભાગે એપ્સાઇલોન 0 ના બદલે એપ્સાઇલોન લખવું પડશે, પણ જ્યારે ફૂલ ભરેલો હોય ત્યારે અડધો હોય તો એ પ્રમાણેની કેલ્ક્યુલેશન આગળ આવશે. ઓકે, અત્યારે હાલ આને એક પેરેલલ પ્લેટ કેપેસિટરની વાત કરી છે. હવે પેરેલલ પ્લેટ કેપેસિટર પછીની વાત કરું તો અહીંયા હું તમને સમજાવું છું કે આપણી પાસે આ એક ગોળો છે બી ત્રિજ્યાનો, એની અંદર એક બીજો ગોળો છે એ ત્રિજ્યાનો, બહારનાને આપણે અર્થિંગ કરી દીધો છે. સમજી લીધો છે કે ભાઈ આના ઉપર ક્યુ ચાર્જ હતો, બરોબર, આને અર્થિંગ કરી દીધો છે. તો એ સિચ્યુએશનમાં પોટેન્શિયલ કેટલું થશે, બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના આધારે આપણે ક્યુ બાય વી ચેક કરવાનું, સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. એનાથી નવું કઈ ડિસ્કસ કરવાનું નથી. તો હું માનું ત્યાં સુધી આ રિલેશન આપણને જો ખ્યાલ હોય તો આ એટલી તો અર્થિંગના આધારે એટલી સમજ હોય કે આ પોઈન્ટનો પોટેન્શિયલ ઓલવેઝ કેટલો આવે, 0 આવે. અને એ કન્ડિશનમાં સમજી લો કે આના ઉપર ક્યુ ચાર્જ આવી ગયો અથવા Q1 ચાર્જ આવી ગયો, હું સ્મોલ ક્યુ રાખી દઉં છું. અર્થિંગ એક એવી કન્ડિશન છે જેમાં તમને ખ્યાલ હશે કે આ જ્યારે કનેક્શન આપી આ જે કન્ડિશન બતાવી છે, બરોબર, આના ઉપર ક્યુ ચાર્જ છે, આના ઉપર ગમે તેવો ચાર્જ 4Q મૂક્યો હોય પણ જેવો અર્થિંગ આપવામાં આવશે તો એ 4Q કેન્સલ થઈ જાય, નવો જ કોઈ ચાર્જ ડેવલપ થશે. તો આપણને અહીંયા કેટલો લઈ લીધો છે, સ્મોલ ક્યુ લઈ લીધો છે. આ પોઈન્ટ પર પોટેન્શિયલ 0 થશે અર્થિંગ આપ્યું હોય એટલે. તો હવે આ પોઈન્ટને આપણે P ગણીએ છીએ તો VP ઇઝ ઇક્વલ ટુ 0 છે. હવે VP 0 હોય તો એ કન્ડિશનમાં આનું પોટેન્શિયલ આપણે ચેક કરવાનો ટ્રાય કરીએ. આનો ચાર્જ છે KQ, આ Q છે તો KQ ડિવાઇડેડ બાય કેટલા ડિસ્ટન્સ છે, B ઉપર છે, અને આના ઉપર સ્મોલ ક્યુ ચાર્જ છે એટલે આનું લખી શકીએ K ઇન્ટુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ B, કારણ કે આ તો કવચની સપાટી ઉપર છે. તો અને એના બરાબર 0 છે તો આના ઉપરથી ચેક કરીશું તો KB કેન્સલ થઈ જશે તો 0 ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ સ્મોલ ક્યુ આવે. તો એનો મતલબ સ્મોલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ થાય. અને આટલું સિમ્પલ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ એક રિલેશન આપણને બની ગયું છે. હવે અહીંયા જોવા જઈશું તો અહીંયા માઇનસ ક્યુ ચાર્જ આવી ગયો. એ માઇનસ ક્યુ ના કારણે આ પોઈન્ટને ક્યુ અથવા એ પોઈન્ટ ગણવું છું તો મારે બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ જોવે છે. તો VA માઇનસ VP લખીશું અને એને જ આપણે V કહેવામાં આવશે. VA માઇનસ VP ઇઝ ઇક્વલ ટુ V છે. હવે એક વસ્તુ સમજવા ટ્રાય કરો તો VA તો છે જ પણ VP કેટલા છે, 0 છે, એટલે એનો મતલબ થયો કે VA જ લખી શકીએ. અને VA થાય કેટલા, તો VA આની સપાટી ઉપર છે એટલે અહીંયા લખવું KQ ડિવાઇડેડ બાય A થશે. આની સપાટી ઉપર KQ બાય A અને આની અંદર છે, અંદર એટલે આના સપાટી જેટલું થાય. ધેટ મીન્સ આના માટે થાય K ઇન્ટુ સ્મોલ ક્યુ. ફરી સમજજો, આ કવચના ઉપરનો ચાર્જ Q છે અને એની અંદર રહેલો છે એ પોઈન્ટ, તો એના તો સપાટીના જેટલું સ્થિતિમાન થાય તો K સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય B આવે. પણ સ્મોલ ક્યુ ના બદલે માઇનસ ક્યુ છે જે હું ઓલરેડી અહીંયા લખી દઉં છું. તો અહીંયા માઇનસ કરું છું, અહીંયા ક્યુ લખી દઉં છું, બરોબર. હવે આનું જે આપણે સોલ્યુશન કરીશું તો KQ બહાર કાઢી નાખીએ, KQ બહાર કાઢીશું તો આપણને રિઝલ્ટમાં જોવા મળશે 1/A માઇનસ 1/B. લસામાં લઈ લઈએ પ્રોપર રીતે તો B માઇનસ A અને નીચે B ઇન્ટુ આ A ઇન્ટુ B આવશે. આટલું સ્ટેપ કોના બરાબર આવ્યું, V બરાબર. હવે હું માનું ત્યાં સુધી સીધું જ કેપેસિટન્સનું ઇક્વેશન યુઝ કરી શકીએ. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. તો Q ને એમના એમ રાખીએ, આ V નીચે લઈ જઈએ અને આને બધાનું ઉપર લઈ જઈશું. તો એ વખતે આપણું ડિસ્કશન કરી પ્રોપર કેલ્ક્યુલેશન આવશે ઇઝ ઇક્વલ ટુ AB નીચે K B માઇનસ A. ઓકે, હવે જોવા જઈશું તો આટલું આપણને ખ્યાલ આવી ગયો હોય તો C બરાબર ચેક કરીએ તો K ના બદલે થશે 1/4 એપ્સિલોન 0. તો અહીંયા આવે 4 એપ્સિલોન 0 AB ડિવાઇડેડ બાય A માઇનસ B. આ કેપેસિટરનું એક ઇક્વેશન બન્યું છે. હું માનું ત્યાં સુધી આ ઇક્વેશન ધ્યાન પર હોય તો ઠીક છે, બાકી મેથડ બી આપણને ખબર હોવી જોઈએ કે બહાર જ્યારે કનેક્શન આપીએ ત્યારે કેપેસિટન્સ કેટલું આવે, 4 એપ્સિલોન 0 AB નીચે A માઇનસ B. બીજી વસ્તુ બતાવું કે આ બેની વચ્ચે જો ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે તો એ વખતે એપ્સિલોન 0 ના બદલે એપ્સિલોન થઈ જશે અને એ પ્રમાણે K એપ્સિલોન 0 આપણે લખી શકીએ. હું માનું ત્યાં સુધી દરેક વખતે આનું ધ્યાન હોવું જોઈએ, આપણને સમજ હોવી જોઈએ બે વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક ભરવામાં આવશે તો એપ્સિલોન 0 નહીં રહે, એ બની જશે એપ્સિલોન. ઓકે, આ એક થઈ ગયું એક પેટર્ન કે આપણે હિન્ટ કહી શકીએ કે આ જ્યારે બહારથી વિદ્યુત સ્થિતિ અને અર્થિંગ કરેલું હોય તો એ કન્ડિશનમાં આપણે કેટલું કેપેસિટન્સ મળે છે. હવે અંદરથી અર્થિંગ કર્યું હોય ત્યારનું ડિસ્કશન લઈએ.
આપણી પાસે એક ગોળો છે, એક અંદર ગોળો છે, આ એ ત્રિજ્યા છે, આ બી ત્રિજ્યા છે, અને અંદરથી આપણે આપી દીધું છે. હવે બહારના ગોળાનો વિદ્યુતભાર હું કેપિટલ ક્યુ ધારું છું, અંદરના ગોળાનો મને ખ્યાલ નથી એટલે મેં ક્યુ ધારી લીધો છે. બરોબર, આગળ બધી ડિસ્કશન આપણે કરેલી છે. તો એ પરથી હવે ખબર પડી જો કે આ પોઈન્ટને આપણે એ પોઈન્ટ લઈએ છીએ, આ પોઈન્ટને બી પોઈન્ટ લઉં છું, તો વીએ 0 થાય. હવે વીએ જો 0 થતો હોય તો એ પોઈન્ટનું પોટેન્શિયલ 0 હોય તો આપણે ચેક કરવાનો ટ્રાય કરીએ તો નાનાના કારણે એની સપાટી ઉપર તો આપણે લખીશું k ઇન્ટુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય એ, અને આ કેપિટલ ક્યુ ની અંદર છે એટલે અહીંયા લખીશું k ઇન્ટુ કેપિટલ ક્યુ ડિવાઇડેડ બાય બી થશે. એના બરાબર 0 છે, એક તરફ લેતા પહેલા k ને કેન્સલ કરી નાખીએ તો અહીંયા આવશે q ઇન્ટુ a ડિવાઇડેડ બાય માઇનસ q ડિવાઇડેડ બાય બી થશે. તો સ્મોલ ક્યુ અહીંયા હું લખી દઉં છું કે સ્મોલ ક્યુ આના પરથી ઇઝ ઇક્વલ ટુ માઇનસ q ઇન્ટુ a ડિવાઇડેડ બાય બી આવે. આ એક રિઝલ્ટ આપણને સ્મોલ ક્યુ નું મળ્યું છે. હવે આ સ્મોલ ક્યુ નું એક પેટર્ન આપણને ક્લિયર થઈ જાય તો પછી આપણે જ્યાં પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે બે વચ્ચેનું, આનું 0 છે, આનું કઈ હશે તો આપણે v બરાબર કયું લખાય, જેનું વધારે હોય એમાંથી ઓછું બાદ કરીએ તો vb માઇનસ va, પણ v એ 0 છે, એ પોઈન્ટનું પોટેન્શિયલ 0 છે એટલે આપણે સીધું vb બરાબર va લખી શકીએ છીએ, સોરી v બરાબર vb લખી શકીએ છીએ. આ એક રિલેશન આવી ગયું. હવે vb ની કિંમત મૂકવાનો ટ્રાય કરીએ આ પોઈન્ટ પર, તો vb બરાબર કેટલા થાય, આનો ચાર્જ q છે તો ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ સ્મોલ ક્યુ ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ થશે આની સપાટી ઉપર એટલે b લખાય, પ્લસ આના કારણે બારનાના કારણે kq ડિવાઇડેડ બાય એની સપાટી ઉપર એટલે ડિસ્ટન્સ થશે b જેટલું. તો આ રિલેશન આપણને મળી જશે. હવે એક કામ કરીએ, q ના બદલે હું આ સ્ટેપ એડજસ્ટ કરી શકું છું. q ના બદલે આ સ્ટેપ જ્યારે લખીએ તો એ વખતે આપણને એક રિઝલ્ટ મળશે જે હું અહીંયા સ્ટેપમાં એડજસ્ટ કરીને મૂકી દઉં છું, k અપોન b, અને q ના બદલે લખી દઉં માઇનસ qa ડિવાઇડેડ બાય b અને પ્લસ kq બાય b સ્ટેપ આવશે. બરાબર, આ એક રિલેશન આપણને જોવા મળશે. તો હવે એક કામ કરી દઈએ, આની કિંમત મૂકતા જઈએ તો v બરાબર કેટલા હશે, v ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે k ને બહાર કાઢી નાખીએ તો k ને બહાર કાઢીએ તો પહેલું પદ આગળનું રહેશે, હું માનું ત્યાં સુધી q પણ બહાર નીકળી જશે તો kq બહાર કાઢી નાખીએ તો કૌંસમાં રહેશે 1 અપોન b માઇનસ a અપોન b સ્ક્વેર. ઓકે, આ રિલેશન રહેશે. તો આપણે ઉપર બી b વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો નીચે b સ્ક્વેર થઈ જશે, તો અહીંયા b સ્ક્વેર અને અહીંયા b લખી દઉં છું. તો આ રિલેશન ના આધારે જોવા જાવ તો આપણને રિઝલ્ટ આવ્યું છે kq b માઇનસ a અને નીચે આપ્યું છે b સ્ક્વેર. આટલું આપણને જોવા મળશે. હવે c કેપેસિટન્સ તૈયાર કરીએ તો c ઇઝ ઇક્વલ ટુ થાય q અપોન v, અને q અપોન v છે તો આપણે k ના બદલે ઓલરેડી આગળ જ પહેલેથી જ લખી દઉં 4 પાઈ એપ્સિલોન 0. ધેટ મીન્સ આ રિઝલ્ટ આવશે 4 પાઈ એપ્સિલોન 0 b સ્ક્વેર નીચે b માઇનસ a, સોરી અહીંયા b માઇનસ a, આટલું આપણને રિઝલ્ટ આવશે. c ઇઝ ઇક્વલ ટુ q બાય v કરીએ તો 4 પાઈ એપ્સિલોન 0 b સ્ક્વેર રહેશે અને નીચે b માઇનસ a. તો આ કેપેસિટરનું એક ઇક્વેશન આવી ગયું છે. જ્યારે માધ્યમ મૂકવામાં આવે આ બેની વચ્ચે ત્યારે એપ્સિલોન 0 ના બદલે એપ્સિલોન લખી શકીએ છીએ. એક આ પેટર્ન બનશે. હવે હું માનું ત્યાં સુધી આપણને આટલા સુધીનો ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતે આપણે ફાઇન્ડ કર્યા છે. નેક્સ્ટ એવા બીજા બે એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરીએ કે પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ થઈ શકે છે, એના પરથી કેપેસિટર મળશે. જો આ કનેક્શન આપેલું હોય તો એક વસ્તુ સમજવાનો ટ્રાય કરો કે જ્યારે પણ અંદર નાના ભાગમાં આપણે જ્યારે વિદ્યુતભાર મૂકવાનો ટ્રાય કરીશું તો બધો વિદ્યુતભાર ક્યાં જશે, સપાટી ઉપર જતો રહે. એ કારણ કેમ કે નાનાનું સ્થિતિમાન કમ્પેરેટિવ વધારે હશે અને આજુ મોટો હશે એનું સ્થિતિમાન કમ્પેરેટિવ ઓછું હશે. એનું રીઝન એક જ છે કે નાનાનું જે સ્થિતિમાનનું સૂત્ર છે kq બાય a છે થશે, અને એ જે છે ને એ લગભગ એ ઓછો જોવા મળશે. અહીંયા જે સ્થિતિમાન હશે એ kq બાય b ઉપર ડિપેન્ડ હશે, તો b મોટો હશે એટલે b મોટો છેદમાં આવે તો v બરાબર આપણે નહીં લખતા kq બાય r, તો જેમ r વધશે એમ v શું થવા લાગશે, ઘટવા લાગશે. તો એનો પોટેન્શિયલ ઓછો હશે અને અહીંનો વધારે હશે એટલે મોટા ભાગનો ચાર્જ છે બધો ઉપરના બાજુ ટ્રાન્સફર કરવા લાગશે.
તો નીચેનો ગોળો જેમ કે છે જ નહીં ને એવી સિચ્યુએશન આ કન્ડિશનમાં બને. અને જ્યારે આવી સિચ્યુએશન આવે તો અહીંયા આપણી પાસે એક ફક્ત બી ત્રિજ્યાનો જ ગોળો હોય, બરોબર, એના ઉપર ક્યુ ચાર્જ હોય, જે બી મૂકશો હોય બધો મોટા ભાગે બહાર જવાનો ટ્રાય કરશે. તો એના કારણે આ કન્ડિશન આવશે. આ કન્ડિશન હોય તો આનું કેપેસિટન્સ સી બરાબર કેટલું આવે? સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, અને વી બરાબર આ એક ગોળો થઈ ગયો, ગોળાનું કેપેસિટન્સ 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ બી આવે. આર જેટલું લખતા હતા શરૂઆતમાં આપણે પહેલું ચેક કર્યું એ સિચ્યુએશન જોવા મળશે. ઓકે, એવો એક બીજો ટાઈપ્સ આપણે સમજીએ. જેમ કે આપણી પાસે એક એ ત્રિજ્યા અને એક બી ત્રિજ્યા નો એક ગોળો આપ્યો છે. આના ઉપર સમજી લો Q1 ચાર્જ છે, આના ઉપર Q2 ચાર્જ છે, અને બેને વાહક તારથી કનેક્ટ કરવામાં આવે. જ્યારે વાહક તારથી કનેક્ટ કરવામાં આવે તો એ વખતે સમજો બેનું પોટેન્શિયલ સરખું થઈ જાય. એ આપણને ખ્યાલ છે, બેનું પોટેન્શિયલ સરખું થાય. અને આગળ તમે જોડાણો ભણશો ત્યારે અથવા ભણેલા હશો NCERT માં તો તમને એક ખ્યાલ હશે કે ટોટલ કેપેસિટન્સ કેટલું થશે. જો જ્યારે વોલ્ટેજ સરખો હોય તો એનો મતલબ કયું જોડાણ હશે? પેરેલલ કનેક્શન આવે, સમાંતર આવે. અને સમાંતર કનેક્શન આવશે તો એનો સીધો અર્થ થાય કે આમાં વોલ્ટેજ સરખા છે તો કેપેસિટન્સ નું શું થશે? C1 પ્લસ C2 થાય. હવે C1 પ્લસ C2 છે તો આનું કેપેસિટન્સ સપાટી પર ગોળો છે એટલે 4 પાઈ એપ્સિલોન 0 a. આનો એક ગોળો છે તો 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ b. તો હું માનું ત્યાં સુધી 4 પાઈ એપ્સિલોન 0 કોમન કાઢીએ તો અહીંયા a પ્લસ b રહે અને c બરાબર q અપોન v લખી શકીએ. ઓકે, આપણને આ એક રિઝલ્ટ આવશે જે ધ્યાન પર હોવું જોઈએ. હું માનું ત્યાં સુધી સીધું રિલેશન છે, જે તમે સમજશો તો ખબર પડી જાય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર છે જેની a ત્રિજ્યા છે, અહીંયા b બહારની ત્રિજ્યા b છે, અંદરથી પ્રવાહ પસાર થાય છે અને એની ચાર્જ ઘનતા છે એ લેમ્ડા જેટલી ધારી લીધી છે, બરોબર, અથવા એને લેમ્ડા બરાબર q બાય l કહી શકીએ. તો આ સિચ્યુએશનમાં આપેલી છે અને આપણને કહ્યું છે કે પોટેન્શિયલ કેપેસિટન્સ ફાઇન્ડ કરવું છે આનું. તો આ કન્ડિશન જ્યારે પણ આપી હોય તો એક વસ્તુ આપણે ધારવી પડશે કે અહીંયાથી r ત્રિજ્યાનું એક પૃષ્ઠ ધારી લઈશું ગૌસિયન, અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરીશું. તો આગળ વિદ્યુત ક્ષેત્ર તમને ખ્યાલ હશે r અંતરે 2k લેમ્ડા અપોન r જોવા મળતું હતું, બરોબર. તો આ જ સૂત્રનો ઉપયોગ કરીને પોટેન્શિયલ ફાઇન્ડ કરીશું. તો આપણે બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ફાઇન્ડ કરીએ છીએ. હું લખું છું VB માઇનસ VA is equal to VB minus VA is equal to minus integrate of A to B E bar dot dr bar. ઓકે, આ રિલેશન આપણી જોડે હશે. હવે આની અંદર કિંમત મૂકીએ, ડોટ ગુણાકાર તો આ બંનેનો એક જ ડાયરેક્શન હોવાના કારણે કેન્સલ કરી દઈશું. તો માઇનસ A to B E bar એટલે E ના બદલે લખીશું 2k લેમ્ડા અપોન r ઇન્ટુ dr. આ સ્ટેપ લખીએ છીએ. ઓકે, હવે અહીંયા એક કામ કરીએ, વન ટાઈપ ઓફ આ વાસ્તવમાં થશે VA માઇનસ VB, કારણ કે નજીકનો પોઈન્ટ છે એનું પોટેન્શિયલ વધારે હશે. મારાથી લખાઈ ગયું છે ઉલટું. હું અહીંયા થોડું માઇનર ચેન્જ કરી દઉં છું, VA માઇનસ VB કરું છું. તો અહીંયા B થી A સુધી જશે, અહીંયા પણ B થી A સુધી જશે. ઓકે, 2k લેમ્ડા કોમન કાઢી નાખીએ તો આ જ પોટેન્શિયલ આપણે V કહી શકીએ. તો V બરાબર જોઈએ તો 2k લેમ્ડા કોમન કાઢીએ તો માઇનસ 2k લેમ્ડા, અહીંયા રહેશે ln r. હવે ln r તો b to a આવે, માઇનસ અંદર એન્ટર કરી દઈએ અથવા લિમિટ લખીએ પહેલા. તો અહીંયા આવશે 2k લેમ્ડા ln a upon b માઇનસ ln a upon b. ઓકે, માઇનસ ને અંદર એન્ટર કરી દઈએ તો v is equal to થશે 2k લેમ્ડા ln b upon a. આ સ્ટેપ થાય. ઓકે, અહીંયા હવે જોવા જશો તો k ના બદલે લખી દઉં 4 પાઈ એપ્સિલોન 0 1 upon. તો અહીંયા 2 2 કેન્સલ થઈ જશે તો 2 પાઈ એપ્સિલોન 0 આટલું રહેશે, બરોબર. હવે લેમ્ડા ના બદલે હું લખી શકું q બાય l. તો અહીંયા v બરાબર હવે જોઈએ તો q બાય 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ l ln b upon a. આમાંથી q બાય v ને સબ્જેક્ટ બનાવીએ તો આપણને કેપેસિટન્સ આવશે, જે હું ઉપર લખી દઉં છું. કેપેસિટન્સ c is equal to q upon v is equal to 2 પાઈ એપ્સિલોન 0 l સામે જશે, 2 પાઈ એપ્સિલોન 0 l નીચે આવે ln b upon a. આ નળાકારનું કેપેસિટન્સ આવશે.
હું માનું ત્યાં સુધી બધા જ ઇક્વેશન C બરાબર Q બાય V ના આધારે અત્યાર સુધી આપણે ચેક કર્યા. હવે એના પછી થોડીક ડિફરન્ટ મેથડ સમજવાનો ટ્રાય કરીએ છીએ. તો એમાં સામાન્ય હું માનું ત્યાં સુધી આ ટાઈપના પેટર્નના એક્ઝામ્પલ ઘણા બની શકે છે. તો આપણે જોઈશું એ પ્રમાણે બનતા જશે. અને હવે જે ચેક કરવા છે સામાન્ય થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ, જેથી કરીને કેપેસિટન્સમાં નાના એક્ઝામ્પલમાં આપણને ફંડામેન્ટલ આઈડિયા આવી જાય તો આગળ એની ગણતરીમાં ક્યાંક ના ક્યાંક ઉપયોગ કરી શકીએ છીએ. સિમ્પલ તમે સમજવા જશો તો એક સીધું રિલેશન લખ્યું. જો Q બરાબર આપણને 400 માઇક્રોકુલમ્બ આપ્યા હોય અને વોલ્ટેજ 40 વોલ્ટ કીધો હોય, તમને કેપેસિટન્સ પૂછાય તો સીધું ઇક્વેશન આપણને ખ્યાલ હોય C is equal to Q upon V. તો 400 ભાગ્યા 40 is equal to 10 માઇક્રોફેરેડ. આ ટાઈપના ક્વેશ્ચન તો તમને આઈડિયા આવશે. એવો જ એક બીજો એક્ઝામ્પલ આપણે રીતે જોઈ લઈએ છીએ અને એમાં તમે કેપેસિટન્સ મને ફાઇન્ડ કરીને કહી શકો છો. જો એના અંદર પહેલા તો તમને કેપેસિટર ની અંદર A આપી દીધો હોય, D આપ્યો હોય અને બે પેરેલલ પ્લેટ હોય તો એનું કેપેસિટન્સ પૂછાય તો કયું સૂત્ર વાપરી દેશો? એપ્સિલોન 0 A upon D. આ રિલેશન તમને આ બધા ખ્યાલ હશે, બરોબર? હવે આનો પ્રોપર એક બેઝિક યુઝ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે વારે વારે આ ટાઈપના ઇક્વેશનો યુઝ થતા રહેશે. હવે એક થોડાક આપણે ઉર્જા ટોપિક વિશે વાત કરીએ છીએ, એનર્જી વિશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને જે તમે ઓલરેડી કેપેસિટરની એનર્જી વિશે ભણી ચૂક્યા છો. તો માનું ત્યાં સુધી આપણને કંઈ એમાં નવું શીખવા જેવું છે નહીં, પણ ટોટલ ખ્યાલ હોવો જોઈએ કેપેસિટરની એનર્જી કેટલી થાય છે. સમજો આપણને આ બે પ્લેટ હતી, તમને યાદ હશે પહેલા ચાર્જ નહોતો, પછી એના ઉપરથી પ્લસ Q અહીંયા મૂકી દીધો, અહીંયા માઇનસ Q મૂક્યો ને એમાંથી લઈ ગયા આપણે dq ચાર્જ લઈ ગયા, બરોબર? dq ચાર્જ લઈ ગયા તો એના કારણે કરવું પડતું કાર્ય તો W બરાબર V ઇન્ટુ dq લખ્યું છે, બરોબર? ઇન્ટિગ્રેટ ઓફ ક્યાંથી ટ્રાન્સફર કરવો છે તો 0 થી ટ્રાન્સફર કરીને કેટલા સુધી લઈ જવું છે? Q સુધી લઈ જવું છે, બરાબર? તો W બરાબર V ના બદલે લખી દઈશું Q by C. તો આપણું રિલેશન આવશે 0 to Q upon C into dq રહેશે. તો ઇન્ટિગ્રેટ 1 upon C તો બહાર નીકળી જશે, અહીંયા રહેશે Q² by 2. તો આપણને રિઝલ્ટ કયું આવી જશે? એનર્જીનું Q² by 2C. હું માનું ત્યાં સુધી યાદ હોવી જોઈએ એનર્જી કઈ કઈ થતી? Q² by 2C. પછી Q ના બદલે આપણે CV લખવાનું હોય. આગળ Q is equal to C into V લખીશું તો આપણી એનર્જીનું આ W ના બદલે હું એનર્જી U કરી દઉં છું, કારણ કે એ જ એનર્જી રૂપે સ્ટોર થઈ જશે. તો U બરાબર Q² by 2C અને પછી U બરાબર Q ના બદલે CV લખું તો આપણું સૂત્ર થઈ જશે હાફ CV² અને એક CV ના બદલે Q લખી દઉં તો આપણું રિલેશન થઈ જશે U is equal to 1/2 QV. ત્રણ એનર્જીના ઇક્વેશન આપણી પાસે આવ્યા છે, Q² by 2C, 1/2 CV અને 1/2 QV. આ રિલેશન આપણને ધ્યાન પર હોવો જોઈએ. આ ત્રણે ત્રણ એનર્જીના ઇક્વેશન છે અને વારે વારે ઉપયોગ થશે. હું હજી એનર્જીનો ટોપિક આગળ રિવાઇઝ કરીશ, કારણ કે આપણે આ જરૂર પડશે, પણ આ ત્રણ ઇક્વેશન એનર્જીના યાદ હોવા જોઈએ. બીજી એક વસ્તુ તમને બતાવી દઉં છું કે જ્યારે બેટરી કનેક્ટ કરવામાં આવે કોઈ પણ કેપેસિટર સાથે, અહીંયા આપણે કેપેસિટરનો સિમ્બોલ આ રીતનો છે, બેટરીનો સિમ્બોલ આ ટાઈપનો હશે. હવે કેપેસિટર સાથે બેટરી જ્યારે કનેક્ટ કરીશું તો એ વખતે સમજવાનું ટ્રાય કરજો બેટરી કેટલી એનર્જી આપશે. તો બેટરી આપેલી ઉર્જા QV હશે, બેટરીની ઉર્જા કેટલી હશે? Q into V. જ્યારે કેપેસિટરની ઉર્જા કેટલી છે? 1/2 QV છે. બેટરીની ઉર્જા QV હશે, કેપેસિટરની ઉર્જા 1/2 QV છે. તો બાકીની અડધી ઉર્જા ગઈ ક્યાં? તો ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થશે. આ આપણને સીધો કોન્સેપ્ટ નોટ કરવો હોય તો કરી રખાયો છે કે બેટરી એનર્જી આપશે QV જેટલી, કેપેસિટર લેશે 1/2 QV જેટલી, તો બાકીની એનર્જી હીટ એનર્જી રૂપે વેસ્ટ જશે. ઓકે, તો આ એક રિલેશન કેપેસિટરની ઉર્જા વિશે થઈ. હવે આપણે ગોળાની ઉર્જા વિશે પાછું રિવાઇઝ કરીએ છીએ. ગોળાની એનર્જી છે, એકવાર ફરી રિવાઇઝ કરીએ. એમાં હું નક્કર પોલો ગોળો અથવા કવચ એની વાત કરું છું. તો ચાર્જ અહીંયા પથરાયેલો હોય અને એના ઉપર સમજી લો Q ચાર્જ હોય તો એની એનર્જી મેં તમને નીટ વાળાને આગળ વાત કરેલી હતી. એ કેટલી થતી હતી? Q² by 1/2 K Q² by R. જે લોકો વાંચ્યું હશે એમને સમજ હશે આ એનર્જી ગોળાની કેટલી થતી હતી? 1/2 K Q² by R. આ નક્કર ગોળો અથવા કવચ હોય જ્યારે પોલો ગોળો અથવા કવચ અને અથવા વાહક હોય. આ ત્રણ માટે થશે. હવે અહીંયા વાત કરું છું નક્કર ગોળો હોય ત્યારે અવાહક કન્ડિશનમાં તો એ વખતે એનર્જી U બરાબર ચેક કરીશું એની. તો
તો એ થશે 3/5 kq²/r. ક્યાંથી આવશે આ એનર્જી? તો ક્યાંથી આવશે એના માટે મેં તમને પહેલા જ કહ્યું હતું કે એક તો ગોળાની ઇનસાઇડ એનર્જી પ્લસ આઉટસાઇડ એનર્જી. આની ઇનસાઇડ એનર્જી 0 છે એટલે આઉટસાઇડ જ આપણે ગણવાની આવશે. તો ગોળાની આઉટસાઇડ એનર્જી 1/2 kq²/r. ઇનસાઇડ એનર્જી કેટલી શોધી હતી મેં? 1/10 kq²/r. ટોટલ કરીશું આ બેનું તો ટોટલ એનર્જી U ઇઝ ઇક્વલ ટુ થશે 3/5 kq²/r. આ ગોળાની એનર્જી થશે. બરોબર? તો નક્કર ગોળા પોલા ગોળાની એનર્જીનો આપણને ધ્યાન પર હોવું જોઈએ કઈ રીતે ફાઇન્ડ થાય છે. આગળ એનર્જીનો ટોપિક અહીંયા આપણે થોડુંક સમજી લીધો છે જેથી કરીને આપણને આગળ જતા ઉપયોગ આવે તો એ વખતે ખબર હોવી જોઈએ કેટલા ઇક્વેશન છે, કઈ રીતે શોધાય છે, આ બધી વસ્તુઓનો પૂરો આઈડિયા હોવો જોઈએ. ઓકે, હવે એના સિવાય આગળ વાત કરીએ ડિસ્કશનમાં તો હવે હું માનું ત્યાં સુધી આપણે જોડાણો વિશે થોડીક ડિસ્કસ આગળ વધારીએ. કનેક્શન છે એને સમજવાનો આપણે આગળ ચેક કર્યો હતો પણ છતાં અહીંયા એનો ઉપયોગ ક્યાં આવે છે એ સમજીએ. જે લોકો નીટના લેક્ચરમાં છેલ્લો ટોપિક જોયો તો એને આમ લોકોને ખ્યાલ હશે કે અહીંયા આપણે સમજો 2q ચાર્જ મૂક્યો અથવા 2 કુલમ ચાર્જ મૂક્યો હોય અને અહીંયા 4 કુલમ ચાર્જ મૂક્યો છે તો આને વિદ્યુતભાર કઈ રીતે વહેંચાશે વાહક પ્લેટ હોય? તો મેં તમને પહેલા કહ્યું હતું ટોટલ ચાર્જ બેનો લેવાનો 4 + 2 થશે એટલે 6 થાય. 6/2 કરી દેવાના એટલે માટે આપણે થઈ જશે 3 થશે. તો 3 કુલમ 12 વહેંચાઈ જશે. તો અહીંયા કેટલો આવ્યો છે? 3 કુલમ. અહીંયા કેટલો આવ્યો છે? 3 કુલમ. હવે બેલેન્સ કરવાનું ટોટલ આટલો થવો જોઈએ. અહીંયા 3 કુલમ છે, અહીંયા 2 કુલમ હોવો જોઈએ. તો આ અંદરની બાજુ કેટલો હોવો જોઈએ? -1 કુલમ. જો અહીંયા -1 કુલમ છે તો અહીંયા +1 કુલમ થવો જોઈએ. ઓકે, ચેક કરો. હવે અહીંયા સેટ થઈ ગયું હશે. 3 + 1 એટલે 4 કુલમ. તો આ જે આપણું જે કેપેસિટર બન્યું છે એમાં સમજવા જઈએ. સમજો આનો વોલ્ટેજ V = 5 વોલ્ટ હોય તો આપણું કેપેસિટન્સ કેટલાનું હશે? C = Q/V આવે. હવે એમાં Q કયો લેવાય? તો આ લેવામાં આવશે અંદરનો. તો Q 1 થઈ ગયો અને વોલ્ટેજ છે 5. તો આપણા માટે જોવા જઈશું તો 1/5 એટલે 0.2 ફેરેડ એનું કેપેસિટર બની ગયું છે. જે એક પ્રોપર મેથડ છે હું માનું ત્યાં સુધી સમજ આવી જો. એક બીજો એક્ઝામ્પલ ફટાફટ આપણે એમાં ટ્રાય કરીએ અને એ ટાઈપે સમજી લઈએ જેથી કરીને આપણને ક્લિયર થઈ જાય એક્ઝામ્પલ કઈ રીતે થશે. એક આપણી પાસે એક કેપેસિટર અહીંયા પ્લેટ અહીંયા લીધી છે, બીજી પ્લેટ અહીંયા છે અને ત્રીજી પ્લેટ બી આપણે ધારી લઈએ છીએ. સમજી લો 2 કેપેસિટર છે અને એમનું મૂલ્ય અલગ અલગ કેટલું હશે? આ કેપેસિટર C1 છે, આ C2 છે. આનો વોલ્ટેજ 5 વોલ્ટ છે. આનો વોલ્ટેજ બી હું ધારી લઉં છું 5 વોલ્ટ છે. C1 C2 ના મૂલ્ય શોધવા છે. સમજી લો આનું 10 છે, આ 20 છે અને આ 40 છે. એક કામ કરી દઈએ 30 રાખી દઉં છું. બરોબર? તો અહીંયા સમજીએ કે આ કન્ડિશનમાં આટલા કુલમ ચાર્જ આપ્યો છે. માઇક્રો કુલમ ધારી લઉં છું. માઇક્રો કુલમ અહીંયા માઇક્રો કુલમ છે. આટલા આપણને ચાર્જ આપી દીધો. પહેલા ટોટલ સરવાળો કરો તો 10 ને 20 30 થશે, 30 ને 30 60. તો અહીંયા આપણે ચેક કરીએ 10 + 20 + 30 બરોબર ભાગ્યા 2 કરી દઈએ તો આપણને આવશે 60 થઈ ગયો. 60/2 એટલે 30 આવી ગયો. તો બંને બહારના બાજુએ 30 વહેંચાઈ જશે. અહીંયા 30 માઇક્રોકુલમ, આ બાજુએ 30 માઇક્રોકુલમ. હવે ઉપર હોવો જોઈએ 10, અહીંયા 30 છે તો અહીંયા બાજુ કેટલો આવશે? -20 માઇક્રોકુલમ. -20 માઇક્રોકુલમ આ બાજુ થઈ જશે +20 માઇક્રોકુલમ. +20 માઇક્રોકુલમ છે, અહીંયા 20 છે તો એનો મતલબ થયો કે 20 અહીંયા આવી ગયો છે તો આ બાજુ 0 થશે. અહીંયા 0 થયો તો આ તરફે કેટલો આવ્યો? 0 થયો તો એનો મતલબ 30 બહાર આવી ગયો છે. આ સિચ્યુએશન હોવી જોઈએ. બરોબર? હવે આપણે સમજવાનો ટ્રાય કરીએ કે કેપેસિટન્સ કેટલો મળે છે. તો અહીંયા સમજો C1 બરાબર વોલ્ટેજના ઉપરથી C = Q/V ચેક કરીએ તો Q આપણે સમજો Q આપણા માટે છે 20 અને વોલ્ટેજ છે 5 તો આ C1 થઈ ગયો 4 માઇક્રોફેરેડ. આના માટે C2 ની વાત કરું તો C2 0 બનશે કારણ કે C2 = Q/V છે પણ Q જ નથી તો એનો મતલબ 0 છે. આની કેપેસિટન્સ 0 આવશે. આ એક સીધી સમજ આવી જો. આવી રીતે કેપેસિટન્સ ફાઇન્ડ કરી શકાય છે. રેન્ડમ એક્ઝામ્પલ પ્રેક્ટિસમાં ટ્રાય કરવાના છે અને એ પ્રમાણે તમને 1-2 ખબર પડશે. અહીંયા 1-2 નોર્મલ એક્ઝામ્પલ સમજવાનો ટ્રાય કરીએ તો અહીંયા પહેલા જો આપણી પાસે n = 10⁻² ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થયા છે એક પ્લેટ થી બીજી પ્લેટ પર એમ ધારી લઈએ છીએ. એનો વોલ્ટેજ V =
10 વોલ્ટ આપણને આપ્યો છે, કેપેસિટન્સ ફાઇન્ડ કરવાનું કહે છે. તો માનું ત્યાં સુધી આ એક્ઝામ્પલમાં આપણે C = Q/V કરી અને Q ના બદલે N લખી દઈશું, ડિવાઇડેડ બાય વોલ્ટેજ V થશે. બરોબર, તો આ આપણને સીધું રિલેશન આવશે. N ની કિંમત E ખબર હોય ને વોલ્ટેજ V હશે, તમે જાતે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો આ ટાઈપની એક પેટર્ન થી આપણને કેપેસિટન્સ મળશે. ઓકે, બીજો એક્ઝામ્પલ એવો જ સમજીએ કે જેથી કરીને આમાં આપણને કેપેસિટરના ટોપિકમાં ઇનિશિયલ થોડુંક સમજ આવતી જાય. તો જો અહીંયા એરિયા આપ્યો છે પ્લેટનો, બે પ્લેટ આપી છે, એમાં એરિયા બરાબર કયું છે 25 × 10⁻⁴ મીટર સ્ક્વેર. ડિસ્ટન્સ આપ્યું છે 10⁻³ મીટર. એનો વોલ્ટેજ કીધો છે 6 વોલ્ટ. આપણે ફાઇન્ડ કઈ વસ્તુ કરવાની છે? એક તો વિદ્યુત ભાર ફાઇન્ડ કરવો છે, બીજું વર્ક ડન બાય બેટરી ફાઇન્ડ કરવું છે, અને કેપેસિટરની ઉર્જા ફાઇન્ડ કરવી છે. હું માનું ત્યાં સુધી બે પેરેલલ પ્લેટ કેપેસિટરનો એક્ઝામ્પલ છે. તો આ બે વસ્તુ આપી હોય તો કેપેસિટન્સ મળી જાય. હું ફક્ત ડિસ્કશન જ કરીશ, અહીંયા કોઈ નોર્મલ એક્ઝામ્પલ છે એટલે વધારે ટાઈમ બગાડીશ નહીં એની પાછળ. ε0 A/d એના ઉપરથી તમને કેપેસિટન્સ મળશે, કારણ કે A આપેલો છે, D આપેલો છે, ε0 તમે જાણો છો. તો આપણને C મળી જાય. ઓકે, C મળી ગયા, વોલ્ટેજ V આપેલો છે, તો વિદ્યુત ભાર પણ મળશે, કારણ કે Q બરાબર કયું ઇક્વેશન આવશે? CV થશે. તો A નો આન્સર આપણને આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરશો, C અને V પરથી મળી જશે. નેક્સ્ટ, હવે એના પછી વર્ક ડન બાય બેટરી આપી છે. મેં તમને હિન્ટ કહી હતી કે વર્ક ડન બાય બેટરી = Q × V થાય. ઓકે, તો અંદર કિંમત લખી દો Q અને V ની, બંનેની. વર્ક ડન બાય બેટરી આવશે. થર્ડ કન્ડિશન આપણને માંગી છે વર્ક ડન બાય કેપેસિટર અથવા કેપેસિટરની ઉર્જા. એને આપણે સીધા અર્થમાં લખીએ QV/2 કરી દેશો તોય ચાલશે, અથવા પછી 1/2 CV² કરી દો, Q²/2C કરો તો પણ ચાલી જશે. ટૂંકમાં તમે જાતે કેલ્ક્યુલેશનમાં લઈ લેજો, પોતાની રીતે એક પ્રેક્ટિસ થશે. આ ટાઈપની એક પેટર્ન સમજ આવી જો. બીજો એક એક્ઝામ્પલ હું મારી સાથે અહીંયા તમને બતાવવાનો ડિસ્કસ કરીશ કે આપણી પાસે એક R ત્રિજ્યાનો ગોળો છે, એક R ત્રિજ્યાનો ગોળો છે, બરાબર, અને બીજું એક બે પેરેલલ પ્લેટ કેપેસિટર મૂક્યા છે. સમજો આની ત્રિજ્યા સ્મોલ r છે, આ પ્લેટ છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ d છે. આ બંનેનું કેપેસિટન્સ સરખું થતું હોય તો આ ડિસ્ટન્સ કેટલું છે એ ફાઇન્ડ કરવું છે. બંનેનું રિલેશન કઈ રીતે આપી શકીએ તો તમને સમજ આવી જો. આ ગોળાનું કેપેસિટન્સ આ કેપેસિટર સમાન થતા હોય તો આ ગોળાનું કેપેસિટન્સ થાય 4πε0 × r. જ્યારે આનું કેપેસિટન્સ થશે ε0 A/d થાય. હવે એના બદલા પ્લેટનો એરિયા થશે અને એના હું અહીંયા સીધું લખી શકું πr². આ કિંમત ચેક કરશો તો તમને d મળી જશે, કારણ કે બધી વસ્તુ આપેલી છે. હું ફક્ત એક સિમ્પલ સમજાવવા માંગુ છું કેલ્ક્યુલેશન, કારણ કે આપણે આગળ ઘણું બધું જોવાનું છે. હું આમાં કેલ્ક્યુલેશનમાં ટાઈમ નહીં બગાડું, તમે જાતે થોડો ટ્રાય કરી લેજો. તો આપણે અહીંયા સમજો, આનું કેપેસિટન્સ 4πε0r, આનું થઈ ગયું ε0 A/d. એના બદલા પ્લેટનો એરિયા πr² અને એના ઉપરથી d ફાઇન્ડ કરી શકીએ છીએ. આ ટાઈપની પેટર્નનો એક પ્રોપર આઈડિયા ધ્યાન રાખજો, એટલે જેથી કરીને આગળ આપણને થોડું ક્લિયર થતું જાય. હવે હું માનું ત્યાં સુધી હું આને અટકાવી દઉં છું, કારણ કે મારા આ ટોપિક ઘણો મોટો છે, આપણે પાછળથી જ ડિસ્કસ કરવાના છીએ. અત્યારે હાલ આપણે થોડું જોડાણ વિશે વાત કરીએ છીએ. તો જોડાણમાં તમે લોકો ચેક કર્યા હતા એ મુજબ તમને ખ્યાલ હશે કે બે પ્રકારના જોડાણ આવે છે. એક તો આવશે સમાંતર જોડાણ, બીજું આવે છે શ્રેણી જોડાણ. મહત્વનો ટોપિક છે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. જેનો બેઝિક આઈડિયા આપણને હોવો જોઈએ. હું પહેલું લઉં છું અત્યારે શ્રેણી જોડાણ. હવે શ્રેણી જોડાણની વાત કરું તો એની અંદર પણ બે ટાઈપ્સ પડશે. આપણે ઇનિશિયલમાં પેરેલલ અને સિરીઝ બંનેમાંથી શરૂઆતમાં એ રીતના કેપેસિટરની વાત કરવાની છે જે કેપેસિટર પ્રારંભમાં ચાર્જ ના કર્યા હોય અને પછી એમને કનેક્શન આપવામાં આવશે ત્યારની કન્ડિશન. જો કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કરેલા હોય ત્યારનું કન્ડિશન અલગ હશે. તો અત્યારે હાલ હું ફક્ત પહેલો ટોપિક શ્રેણી જોડાણમાં પહેલો ભાગ આવે. શ્રેણી જોડાણના બે ભાગ પડશે. એક તો કેપેસિટર પ્રારંભમાં ચાર્જ કર્યા હોય ત્યારે, કેપેસિટર પ્રારંભમાં ચાર્જ ના કર્યા હોય ત્યારે. અહીંયા આવશે કેપેસિટર, તમે પ્રોપર લખજો, કેપેસિટર પ્રારંભમાં ચાર્જ ન કરેલા હોય ત્યારે. ધ્યાન રાખીશું, કેપેસિટર પ્રારંભમાં ચાર્જ ના કર્યા હોય ત્યારે આપણે NCERT ની બુકમાં જે ભણ્યા છીએ ના કરેલા હોય ત્યારની કન્ડિશન આપી છે. તો અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. કેપેસિટર ચાર્જ ના કર્યા હોય તો આપણને જે આકૃતિ બતાવી હતી કે આ રીતના કેપેસિટરનો સિમ્બોલ છે અને એને અપ ટુ n કેપેસિટર આ રીતે ચાર્જ નથી કરેલા અને કનેક્શન આપ્યું છે. બેટરીનો વોલ્ટેજ છે V. આ કેપેસિટન્સ C1 C2 C3 અપ ટુ Cn છે.
આનો વોલ્ટેજ V1 V2 V3 અપ ટુ Vn. આટલું તમને ખ્યાલ હશે. આ જોડાણ જ્યારે સિરીઝ જોડાણ બને છે તો એ કન્ડિશનમાં તમને એનસીઆરટી ભણેલા હશે એ મુજબ વિદ્યુત ભાર બધા ઉપર કેવો રહેશે? સમાન રહેશે. તો ચાર્જ સમાન હશે. તો પહેલી જ કન્ડિશન આવે છે આ સિચ્યુએશનમાં વિદ્યુત ભાર કેવો હશે? અચળ હશે. બીજું કે વોલ્ટેજ V બરાબર કેટલા લખાય? તો વોલ્ટેજ V બરાબર આ બધાનો સરવાળો થાય V1 વત્તા V2 વત્તા અપ ટુ Vn સુધી. અને તમને ખ્યાલ હશે કે V ના બદલે કેટલા લખી શકીએ? V1 બરાબર. તો V1 બરાબર અહીંયા લખું છું Q by C, અથવા તો સીધું જ રિલેશન સોરી અહીંયા જે રિલેશન લખી દઉં છું C is equal to Q upon V. તો એના ઉપરથી V બરાબર કયું આવે? Q upon C. તો V1 ના બદલે શું લખાશે? Q upon C1. અહીંયા લખીશું Q upon C2 અપ ટુ ક્યાં સુધી? Q upon Cn આવશે. હવે આ બધું જોડાણ છે આ 3-4 જે કેપેસિટર અથવા n કેપેસિટર છે એ બેને કોમ્બિનેશન કરી અને આપણે એક જ કેપેસિટર ગોઠવી કાઢીએ અહીંયા અને એમાં એ જ બેટરી લગાવીએ 20 વોલ્ટની. તો એમાં ચાર્જ એટલો જ હોય ને એનું કેપેસિટન્સ C મળતું હોય એટલે એને સમતુલ્ય કેપેસિટન્સ કહીએ. તો એ કન્ડિશનમાં આપણે V બરાબર લખીશું તો એમાં કયું આવશે? Q upon C આવશે. તો હું માનું ત્યાં સુધી એના માટે અહીંયા લખી દઈશું Q upon C. તો ફાઇનલ રિઝલ્ટ જે જોવા મળશે એ આપણને આવશે 1 upon C is equal to 1 upon C1 plus 1 upon C2 up to ક્યાં સુધી? 1 upon Cn સુધી. તો આ જ્યારે પ્રારંભમાં ચાર્જ ના કર્યા હોય એ કન્ડિશનની આ મતલબ કે એક વખતની આ 3 કન્ડિશન છે જે આપણને યાદ હોવી જોઈએ કે 1 upon એનું સમતુલ્ય કેપેસિટન્સ 1 upon C બરાબર 1 upon C1 plus 1 upon C2 ના આધારે થાય અને વિદ્યુત ભાર અચળ છે અને વોલ્ટેજની આ કન્ડિશન જોવા મળશે. આ એક ખ્યાલ આવશે. ઓકે, સેકન્ડ હવે એના પછી વાત કરું છું. આ ટોપિક આધારે બીજી વાત કરીએ આપણે. ચલો તો બીજો એક ટોપિક અહીંયા સમજીએ કે મેં તમને આગળ વાત કરી હતી જ્યારે C1 C2 C3 જો બધા સરખા હોય C જેટલા હોય તો સમતુલ્ય કેપેસિટન્સ C ટોટલ 1 upon C total is equal to 1 upon C plus 1 upon C up to 1 upon C. તો એના ઉપરથી C ટોટલ બરાબર કેટલા આવી જશે? આ બે n વખત હોય તો n upon C લખાય. C ટોટલ બરાબર C upon n થઈ જાય. આ આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ શ્રેણી જોડાણમાં આ કન્ડિશન બને છે. ઓકે, અને બીજું કે આનું જે મૂલ્ય મળે છે સમતુલ્ય એ નાનામાં નાના કરતા કેવું મળશે? નાનું મળશે. આ બેઝિક ડિટેલ થઈ. હવે શ્રેણી જોડાણની આગળ વાત કરું છું. જો અહીંયા સમજજો આપણી પાસે બે કેપેસિટરની વાત કરું છું. 3-4 કેપેસિટર હોય એની વાત આપણે ઓલરેડી કરી નાખી છે. બે કેપેસિટર છે, એક C1 છે એક C2 છે. આનો વોલ્ટેજ V1 છે, આ V2 છે. બરોબર, અહીંયા ચાર્જ કેવો હશે? બંનેમાં કોમન રહેતો હશે. આ સિચ્યુએશન આપણને આપી છે. હવે આ કન્ડિશન જ્યારે આપી હોય તો એ વખતે સમજીએ કે આને ટોટલ કેપેસિટન્સ કઈ રીતે શોધીએ કે પછી વિદ્યુત ભાર કઈ રીતે શોધીએ કે એની આખી ડિસ્કસ પ્રોપર રીતે સમજવાનો ટ્રાય કરીએ. તો ટોટલ કેપેસિટન્સ ની વાત કરું છું. પહેલું ટોપિક આપું છું કેપેસિટન્સ ફાઇન્ડ કઈ રીતે કરવું. તો કેપેસિટન્સમાં આપણે સીધું 2-3 સૂત્રો લખીએ છીએ. તો 1 upon C બરાબર લખી શકાય 1 upon C1 plus 1 upon C2. એક આ સૂત્ર આવશે. બીજું એક લખી છે કે આનું ક્રોસ ગુણાકાર કરીને C બરાબર કયું આવે? C1 C2 ભાગ્યા કયું લખાય? C1 plus C2. એક આ સૂત્ર થશે. અને થર્ડ કન્ડિશન જો big 1 પ્રોસેસ થી બનતું હોય તો એક મેં તમને એનસીઆરટી ને સમજાવ્યું હતું કે big 1 ડિવાઇડેડ બાય એના કરતા કેટલો ગણો મોટો છે? n+1. આ ત્રણના આધારે આપણે કેપેસિટન્સ ફાઇન્ડ કરી શકીએ છીએ. આ થઈ ગઈ વાત કેપેસિટરની. હવે વાત કરું છું વિદ્યુત સ્થિતિમાન શોધવાની. વિદ્યુત સ્થિતિમાન આપણે કઈ રીતે શોધવું? પહેલી વસ્તુ ચાર્જ અચળ છે આ કન્ડિશનમાં તો Q કોન્સ્ટન્ટ છે. આપણે કેપેસિટર ફાઇન્ડ કરવાની વાત કરી નાખી. વિદ્યુત સ્થિતિમાન ફાઇન્ડ કરવાની વાત કરીએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાન માટે હું સીધો એક સમજો કે આ ચાર્જ અચળ છે તો ચાર્જ Q1 બરાબર Q2 લખી દઉં છું. ધેટ મીન્સ ચાર્જ બંને કન્ડિશનમાં સરખો છે. હવે Q1 એટલે કેટલો થશે? તો Q1 એટલે C1 V1 થશે. આના માટે તો અહીંયા હું લખી દઉં C1 V1 is equal to C2 V2 લખીએ છીએ. બરાબર. હવે એક વસ્તુ સમજો, આમાંથી ગુણોત્તર લઈએ તો C1 upon C2 is equal to કેટલા આવશે? C1 upon C2 is equal to V2 upon V1 થાય. ઓકે, આ સ્ટેપ છે. આમાંથી આપણે નીચે યોગ વાપરી દઈએ તો અહીંયા લખાશે C1 નીચે C1 plus C2. C1 નીચે C1 plus C2 અને આ બાજુ થઈ જશે
V2 નીચે V1 પ્લસ V2. ક્લિયર થયું? હવે આ સ્ટેપ આપણી પાસે મળી ગયું. આ V1 પ્લસ V2 ના બદલે V લખી દઉં છું, તો અહીંયા રિલેશનમાં લખાશે C1 અપોન C1 પ્લસ C2 અને અહીંયા V2 અપોન V થશે. આટલું ડિસ્કશન આપણને ક્લિયર હોવું જોઈએ કે કઈ રીતે મળે છે. બરાબર? હવે એના પછી V2 ને સબ્જેક્ટ બનાવી દઉં. તો સમજો અહીંયા હું લખી દઉં છું, આ સ્ટેપ અહીંયા અટકાવું છું અને V2 બરાબર કેટલા આવશે? તો V2 બરાબર આવું તો C1V નીચે આવે C1 પ્લસ C2. ઓકે, આ સ્ટેપ થયું. જો હું ઉપર યોગ વાપરું તો મને V1 મળશે અને V1 આપણને મળશે C2V અપોન C1 પ્લસ C2. હું માનું ત્યાં સુધી આ આપણને યાદ હોય તો આગળ જતા એક્ઝામ્પલમાં ઈઝી થશે, કારણ કે બે કેપેસિટરનું કનેક્શન આપ્યું હશે મોટા ભાગે અને એ વખતે કેલ્ક્યુલેશનમાં આ ઈઝી પડશે. તમે લોકો દરેક જણાના આટલા ઇક્વેશન ધ્યાન પર હોવા જોઈએ. હું ફરી એકવાર આખું ડિસ્કસ કરીને બતાવું છું, કારણ કે આ મોઢે નહીં હોય તો આગળના સર્કિટ સોલ્યુશન આવશે એમાં કશી જ ખબર નહીં પડે અને અમુક વસ્તુઓ તમે ક્યાંક ના ક્યાંક તકલીફમાં રહેશો. બેટર છે એના કરતા આટલી બેઝિક વસ્તુ પહેલાથી આઈડિયા હોવી જોઈએ. એક તો સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર, બેઝિક આગળના ઇક્વેશન તો યાદ હશે. એના સિવાય જો બે જોડાણ હોય તો આટલા સમતુલ્ય ત્રણેય કેપેસિટન્સના સૂત્ર આવે. અને બીજું કે આનો વોલ્ટેજ V1 થાય, આનો વોલ્ટેજ V2 થાય. V2 થશે કેટલું? તો V2 થાય C1V નીચે C1 પ્લસ C2. તો આનો વોલ્ટેજ કેટલો થશે? તો આનો વોલ્ટેજ V1 બરાબર સોરી આનો વોલ્ટેજ V1 કેટલો થાય? તો V1 બરાબર C2V નીચે C1 પ્લસ C2. હવે તમને એકવાર C મળી જાય, વોલ્ટેજ V મળે, વિદ્યુત ભાર તો અચળ છે, તો Q માટે તો આપણે કોઈ માથાકૂટ કરવાની છે નહીં, તો Q બરાબર અચળ છે, તો એના માટે કોઈ વધારે ડિસ્કશન નથી. તો આટલી ત્રણ વસ્તુ તમને ધ્યાન પર હોવી જોઈએ. એક તો કેપેસિટન્સ કઈ રીતે શોધાશે આ ત્રણ મેથડથી, વોલ્ટેજ આપણે આ રીતે ચેક કરીએ કે વિદ્યુત ભાર Q બરાબર CV લખી શકીએ છીએ. આ શ્રેણી જોડાણનો બેઝિક આઈડિયા છે, દરેકને ખબર હોવી જોઈએ અને એમાં સૂત્રો આવડવા જોઈએ. ઓકે, જ્યારે એક્ઝામ્પલ આવશે અથવા એ વખતે આપણે આની ફરી યુઝ કરીશું. આ થઈ ગયો ટોપિક પેરેલલ સોરી સિરીઝ કનેક્શન. પણ ક્યારે? જ્યારે કેપેસિટર પ્રારંભમાં ચાર્જ નથી ત્યારે. હવેનો ટોપિક આવે છે કેપેસિટર પ્રારંભમાં ચાર્જ હોય ત્યારની વસ્તુ. સોરી, એક કામ કરીએ, એ ટોપિક આપણે થોડોક ટાઈમ પછી લઈએ. પહેલા પેરેલલ સિરીઝ પેરેલલ કોમ્બિનેશન ચેક કરીએ છીએ. તો અહીંયા લખું છું સમાંતર, અને એમાં પણ પહેલો ભાગ છે કે પ્રારંભમાં કેપેસિટર ચાર્જ કરેલ ના હોય ત્યારે. બરોબર, આપણને એક પહેલી કન્ડિશન આવી છે. હવે એના આપણને સીધો આઈડિયા હશે કે આ રીતે કોમ્બિનેશન આપેલું છે અપ ટુ n કેપેસિટર છે અને એને બેટરી કનેક્ટ કરી છે V વોલ્ટની. તો આ C1, આ C2, આ C3 અપ ટુ Cn સુધી, અને આનો બધાનો વોલ્ટેજ કેવો? સમાન. તો પેરેલલ કનેક્શનમાં પહેલી જ કન્ડિશનમાં વોલ્ટેજ કેવો રહેશે? અચળ હશે. બધાનો વિદ્યુતભાર અલગ અલગ હશે. આનો Qn હશે, આનો Q3 હશે, આ Q2 છે, આનો Q1 છે. ટોટલ ચાર્જ Q જેટલો આવતો હોય તો સમજો ઘણી કન્ડિશનમાં આ બધા કેપેસિટર કાઢી નાખીએ અને એના બદલે એક જ કેપેસિટર બનાવી દઈએ અને બેટરી એના એ જ રાખીએ V વોલ્ટની. તો આ C કેપેસિટર, આનો ટોટલ ચાર્જ Q હોય. તો એ વખતે આપણે ચાર્જને આમ લખી શકીએ Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3 અપ ટુ ક્યાં સુધી? Qn સુધી. તો આપણે Qn સુધી કરી શકીએ છીએ. કેપેસિટરનું સૂત્ર ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો C બરાબર C1 વત્તા C2 વત્તા C3 અપ ટુ ક્યાં સુધી આવશે? Cn સુધી. બરાબર, આમાં કોઈ એવા ઇક્વેશન વોલ્ટેજ ફાઇન્ડ કરવાના એવા બનશે નહીં, જે સિમ્પલ છે, કારણ કે વોલ્ટેજ આનો કોન્સ્ટન્ટ રહે છે એટલે ઈઝી ફાઇન્ડ કરી શકીએ છીએ. આમાં કોઈ વધારે ડિસ્કશન કરવાની હું માનતો નથી. જે છે રિલેશન સમજો, આના માટે પૂછાય તો વોલ્ટેજ તમને કદાચ સોરી વોલ્ટેજ તો આપણને ખ્યાલ છે, Q પૂછાય તો C1V, આનો C2V, આનો C3V કેપેસિટરના ઇક્વેશન પરથી ઈઝી ફાઇન્ડ કરી શકીએ. તો આના માટે આ ત્રણ જ છે પેરેલલ, એકદમ સહેલું છે કે V બરાબર વોલ્ટેજ અચળ, Q1 Q2 Q3 બધાનો સરવાળો, અને કેપેસિટન્સમાં એ સીધો સરવાળો આવી જાય છે. આમાં જે મૂલ્ય મળશે એ બધાનો સરવાળો જેવું હશે, એટલે મોટામાં મોટા કરતા કેવું મળશે? મોટું આવશે. અને જો બધા જ સરખા હોય, C1 C2 C3 અપ ટુ Cn હોય અને એ બધા C જેટલા હોય, તો C ટોટલ હશે n ઇન્ટુ C આવશે. C પ્લસ C કરે જાવ તો n ઇન્ટુ C જોવા મળશે. આ એક સિમ્પલ પેરેલલ કનેક્શન, સિરીઝ કનેક્શનનો એક બેઝિક આઈડિયા છે. હવે આના ઉપરથી આપણે કોમ્બિનેશન બી જોતા જઈએ, કઈ રીતે જોડાણ સર્કિટનું અલગ અલગ રીતે સોલ્વ થાય છે,
અને સાથે એના શું કહેવાય કે વોલ્ટેજ બી ફાઇન્ડ કરતા જઈએ.